નમસ્કાર. કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જેના આપણે લેક્ચર જોઈ રહ્યા છીએ તેમાં આજે આપણે પાવરપોઈન્ટ વિશે માહિતી મેળવવાના છીએ. તેમાં અલગ અલગ સ્લાઇડનો શું ઉપયોગ છે અને તેમાં કઈ ભૂલ થાય છે. આપણને દેખીતી રીતે એમ લાગે કે પાવરપોઈન્ટ સાવ સહેલું છે, પરંતુ પરીક્ષામાં ભૂલ થાય છે. આ ભૂલ કઈ રીતે થાય છે એ આપણે કોમ્પ્યુટરમાં માહિતી મેળવીએ ત્યારે હું તમને સમજાવું છું. તો હવે આપણે આજના લેક્ચરનો પાવરપોઈન્ટનો ટોપિક શરૂઆત કરીએ. એક વખત નોટ્સમાં પણ તમે હું જે તમને રિવિઝન કરવા આપું છું એ નોટ્સ તમે વ્યવસ્થિત કરતા જજો, પ્રેક્ટિકલ નોટને વાંચતા રહેજો, તો તમને સીપીટીની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. એવી પ્રેક્ટિકલ ચિત્ર સહિત મેનુના એક ચિત્ર આપેલા છે એ સહિત તમને માહિતી આપેલી છે. તો તમે એકવાર આ લેક્ચર જોઈ લ્યો અને પછી તે નોટ્સ વાંચી લ્યો તો સીપીટીમાં એક પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. અને અહીંયા જે ભૂલ થાય છે એ હું અત્યારથી જ તમને સમજાવી દઉં છું, એટલે તમારે પરીક્ષામાં એક પણ ભૂલ ન થાય. હવે આપણે કોમ્પ્યુટર ઉપર માહિતી જોઈ લઈએ કે કઈ રીતે પાવરપોઈન્ટમાં શું પૂછાય છે. એ બધું માહિતી હવે કોમ્પ્યુટર ઉપર લઈ લઈએ. તો હવે અહીં ડેસ્કટોપ ઉપર તમને દેખાતું હશે કે પાવરપોઈન્ટ. જ્યારે તમે પાવરપોઈન્ટ ઓપન કરો ત્યારે ઓપન કર્યા બાદ તમને આ રીતની એક સ્લાઇડ એટલે કે ડેસ્કટોપમાં પ્રથમ ડેસ્કટોપ દેખાશે. તેમાં ડાબી બાજુ રિસેન્ટ ફાઇલો એટલે કે તમે જે ઓપન કરી હશે લાસ્ટ વખત એ બધી રિસેન્ટ ફાઇલો તમને અહીં ડાબી બાજુ દેખાશે. ત્યારબાદ અહીં જમણી બાજુ જોશો તો બ્લેન્ક અને અલગ અલગ સ્ટાઇલની જે સ્લાઇડ હોય પાવરપોઈન્ટમાં આપણે સ્લાઇડ આવે તો એ અલગ અલગ સ્ટાઇલમાં અહીં બધી તમને સ્લાઇડો આપેલી છે જે પાવરપોઈન્ટની. તો આપણે અહીં બ્લેન્ક સ્લાઇડ લઈ લઈએ, બ્લેન્ક પ્રેઝન્ટેશન. તો તમે બ્લેન્ક પ્રેઝન્ટેશન લેશો તેવું જ તરત જ એક સ્લાઇડ આવી જશે અને પરીક્ષામાં તમારે પાવરપોઈન્ટ ડાયરેક્ટ આ રીતે જ ઓપન થયેલું હશે જેમાં પ્રથમ સ્લાઇડ આપેલી જ હશે. તો હવે જ્યારે પરીક્ષામાં એમ પૂછે કે પ્રથમ સ્લાઇડ ટાઇટલ લ્યો તો ટાઇટલ તો ઓલરેડી આપેલી છે, પરંતુ જો એમ કહે કે પ્રથમ સ્લાઇડ એમ કહે કે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ લ્યો, જેમ કે આ પ્રથમ સ્લાઇડ છે એ ટાઇટલ એન્ડ કન્ટેન્ટ લ્યો, તો તમારે ન્યૂ સ્લાઇડ કરીને ટાઇટલ એન્ડ કન્ટેન્ટ નથી લેવાની. કારણ કે જો તમે ન્યૂ સ્લાઇડ કરીને લેશો તો એ બીજા નંબર ઉપર આવશે. જો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો બીજા નંબર ઉપર ટાઇટલ એન્ડ કન્ટેન્ટ આવી ગયું છે અને પરીક્ષામાં આ રીતે તમે મૂવ કરી શકશો નહીં, એક પણ સ્લાઇડ મૂવ કરી શકશો નહીં. એટલે તમારે ખાસ વ્યવસ્થિત સમજવું માટે આપણે પ્રથમ સ્લાઇડ આપણે લેવી હોય તો શું કરવાનું, લેઆઉટમાં જઈ અને ટાઇટલ એન્ડ કન્ટેન્ટ લેવાનું. એટલે પ્રથમ સ્લાઇડ આવી ગઈ, લેઆઉટમાં ટાઇટલ એન્ડ ક્લિક ટાઇટલ આવી જશે, ત્યારબાદ ટાઇટલ બોક્સ આવી જશે, એ બધું જ આવી જશે. તો પહેલાં તો આપણે બધી જ સ્લાઇડ વિશે માહિતી લઈ લઈએ. તો પ્રથમ જોઈએ તો ટાઇટલ સ્લાઇડ છે એ અહીં આપણે લઈ લીધી, આ ટાઇટલ સ્લાઇડ. પછી એના પછી જે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ, પછી સેક્શન હેડર લઈ લઈએ. બધી જ સ્લાઇડ એકી સાથે હું તમને અહીં લઈ લઉં છું. ત્યારબાદ તમને હું એક એક સ્લાઇડની માહિતી આપું એટલે તમે વ્યવસ્થિત સમજી શકો કે શું કરવાનું છે, પરીક્ષામાં ક્યાં ભૂલ થાય છે. એ બધી જ વસ્તુ હું તમને હવે એક એક સ્લાઇડ સાથે સમજાવીશ. એ પહેલાં હું તમને એક વસ્તુ એ પણ જણાવી દઉં કે અહીં આપણને જે બધા ઓપ્શન જોવા મળે છે અહીં પરીક્ષામાં પણ જોવા મળશે, પરંતુ મુખ્યત્વે તમારે કેટલા ઓપ્શનનો ઉપયોગ થશે પરીક્ષામાં, તો હોમ ટેબનો, ઇન્સર્ટ, ડિઝાઇન, ટ્રાન્ઝિશન, એનિમેશન, આટલાનો તો ઉપયોગ થશે જ. સ્લાઇડ શોમાં તમે જોશો તો સ્લાઇડ શો કરવાનું કે એવું કાંઈ આવશે નહીં. માટે તમારે આટલા ટેબમાં ખાસ વ્યવસ્થિત સમજવા અને મુખ્યત્વે સ્લાઇડ છે ને એ વ્યવસ્થિત સમજવી જરૂરી છે. જો સ્લાઇડ લેવામાં ભૂલ કરી એટલે સીધા આપણા 5 માર્ક કપાઈ ગયા એમ જ માનવાનું. એટલે પછી તો પરીક્ષા ઉપર આધાર રહીએ એવું કે 5 માર્ક કન્ટેન્ટના તમને માર્ક્સ આપે પણ ખરા, ન પણ આપે, એ પરીક્ષા ઉપર આધાર રહીએ. પણ બને ત્યાં સુધી ભૂલ ન કરવી. મુખ્યત્વે પાવરપોઈન્ટમાં સ્લાઇડ લેવામાં ભૂલ થાય છે
એ હું તમને અહીં પ્રથમ ટાઇટલ સ્લાઇડ આપેલી છે. તો હવે સ્લાઇડની એક એક માહિતી લઈએ. ત્યારબાદ બાકીના મેનુ તો તમે જોશો તો હોમ ટેબમાં પણ એ જ મેનુ આવે છે જે વર્ડમાં આવતા હતા એ જ. ત્યારબાદ ઇન્સર્ટ મેનુમાં પણ તમે જોશો તો એ જ મેનુ આવે છે જે વર્ડમાં આવતા હતા. અમુક નવા આવે છે મેનુ, એ છે વિડીયો, ઓડિયો, સ્ક્રીન રેકોર્ડિંગ, પણ આ પરીક્ષામાં પૂછાતું નથી. એ વસ્તુ ખાસ યાદ રાખજો. વિડીયો, ઓડિયો અથવા તો સ્ક્રીન રેકોર્ડિંગ છે, આ વસ્તુ પરીક્ષામાં નથી પૂછાતી. માત્ર આ પિક્ચર છે, ટેબલ છે, પછી નવી સ્લાઇડ તમારે ઉમેરવી હોય તો તમે ઇન્સર્ટમાંથી ઉમેરી શકો છો. એવી રીતે તમે કોઈ પણ આ મુખ્યત્વે પિક્ચર અને ટેબલ ઇન્સર્ટ સ્લાઇડમાંથી ઉમેરવામાં આવે છે. મોસ્ટ ઓફ પરીક્ષામાં એવું જ આવે છે. છતાં પણ તમને કોઈ નવું પૂછે તો શેપ, આ શેપ છે એ પણ જોઈ લેવા કે શેપ હજી સુધી પૂછાણા નથી. છતાં પણ શેપ એટલે કે અલગ અલગ શેપ, ચોરસ, ગોળ, લંબચોરસ, એવા બધા જ શેપ તમારે અહીં જોવા મળશે જે વર્ડમાં પણ આપેલા છે. ત્યારબાદ છે સ્માર્ટ ચાર્ટ. એમાં તમે અલગ અલગ ચાર્ટ હોય તે દર્શાવવા માટે, પરંતુ આ બધું પરીક્ષામાં પૂછાતું નથી. ત્યારબાદ કોલમ, લાઇન, પાઈ ચાર્ટ, આ બધા જ ચાર્ટ પણ અહીં તમને જોવા મળશે. એ ઇન્સર્ટ મેનુમાં જ આવશે. પરંતુ હવે પહેલાં આપણે સ્લાઇડની માહિતી લઈ લઈએ કે સ્લાઇડ કેટલી છે. ટોટલ આપણે 9 સ્લાઇડ પાવર પોઈન્ટમાં જોવા મળે છે. આ 9 સ્લાઇડ આપણે અહીં ડાબી બાજુ જોશો તો લઈ લીધી છે. ટોટલી એક એક સ્લાઇડની માહિતી હવે આપણે લઈએ. તો પ્રથમ જ સ્લાઇડ છે ક્લિક એન્ડ ટાઇટલ, એટલે કે આ સ્લાઇડનું નામ છે ટાઇટલ સ્લાઇડ. એ તમને અહીં જોવા મળશે. અહીં મેં ક્લિક કરેલું એટલે તમને દેખાતું હશે જે એરો બતાવી છે ત્યાં ટાઇટલ સ્લાઇડ. આ સ્લાઇડનું નામ છે ટાઇટલ સ્લાઇડ. અને પરીક્ષામાં કઈ રીતે પૂછશે કે પ્રથમ સ્લાઇડ ટાઇટલ સ્લાઇડ લઈ અને નીચે ટાઇટલ આપેલું હશે કે આ ટાઇટલ લખવાનું છે, અને નીચે એક બોક્સ આપેલું હશે, એ બોક્સમાં કંઈક લખાણ આપેલું હશે. એ ક્લિક ટુ એડ સબટાઇટલ જે તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે એમાં લખવાનું હશે. જેમ કે હું અહીં ટાઇટલ, પરીક્ષામાં એમ કહેશે કે ટાઇટલ આ લખો. ટાઇટલ સ્લાઇડ લેવાની પહેલાં તો આપણને એમ પ્રશ્ન પૂછેલો હશે. ત્યારબાદ ટાઇટલમાં માની લ્યો કે એ લોકોએ ઓફિસ હોલ્ડર લખેલું છે, તો આપણે ટાઇટલ ઓફિસ હોલ્ડર લખી દીધું. ત્યારબાદ અહીં સબટાઇટલમાં છે ને તમને એક લખાણ આપેલું હશે. આ લખાણ શું હશે તો કે કોઈ પણ પરીક્ષાનું લખાણ હોય, કોઈ પણ વ્યક્તિનું લખાણ હોય, કોઈ પણ માહિતી લખાણ આપેલી હોય. અહીં આપણે ટૂંકમાં જ લખી નાખી. આ રીતે કોઈ પણ લખાણ, આટલું જ નહીં હોય, પરીક્ષામાં તમને 4 થી 5 લીટીનું લખાણ હશે. એક ક્યાં બોક્સમાં લખવાનું રહેશે? સબ બોક્સમાં. એટલે કે ઉપર ટાઇટલ જે મોટા અક્ષરે દેખાય છે ઓફિસ હોલ્ડર, એ લખવાનું રહેશે. અને નીચેમાં જે છે ને 4 થી 5 લીટીનું તમને લખાણ આપેલું હશે, એ લખાણ તમારે નીચેના સબ બોક્સમાં લખવાનું રહેશે. તો હવે આ લખાણમાં તમારે જોશો તો સેન્ટરમાં લખાયેલું આવે છે. તો આ લખાણને તમારે, એ લખાણ તો જસ્ટિફાઈ કરેલું હશે. માની લ્યો કે હું તમને અહીં એક મોટું લખાણ આપું, ઇઝ ઇક્વલ ટુ RAND. હવે આટલું બધું લખાણ આપ્યું તો તમારે આને જસ્ટિફાઈ કરવાની જરૂર નથી, અથવા તો ફોન્ટ નાના થઈ ગયા તો એને મોટા કરવાની જરૂર નથી, બોક્સને કાંઈ બારે કાઢવાની જરૂર નથી. એટલે જે છે એ જ વસ્તુ તમારે એઝ ઇટ ઇઝ રાખવાની છે. કારણ કે આ સ્લાઇડ છે એનું ફોર્મેટ જ એ પ્રમાણેનું છે કે બધું લખાણ સેન્ટરમાં આવે. અને જો તમે આમાં જસ્ટિફાઈ કરશો તો આ બધું જોશો તો એક લાઇનમાં આવી જશે. એ રીતે કરવાનું નથી, અને આવી ભૂલ કરતા પણ નહીં, નકર તમારો માર્ક્સ કપાઈ જશે. એટલે જે સ્લાઇડમાં આપેલું હોય, માની લ્યો કે ઓફિસ હોલ્ડર લખેલું છે, પછી તેમાં જે નીચેનું લખાણ 5 લીટીનું આપેલું હોય તો 5 લીટીનું સેન્ટરમાં જ લખવાનું છે. એમાં કોઈ પણ જાતના તમારે ફેરફાર કરવાના નથી. અને આ સ્લાઇડનું નામ યાદ રાખજો, ટાઇટલ સ્લાઇડ. એક સ્લાઇડ છે ટાઇટલ ઓનલી. આ બે વચ્ચે ઘણી વખત ભૂલ થાય છે. મેં પણ પરીક્ષામાં ભૂલ કરી હતી, એટલે હું તમને ખાસ કહું છું કે
ટાઇટલ સ્લાઇડ અને ટાઇટલ ઓનલી સ્લાઇડમાં ક્યારેય ભૂલ કરતા નહીં. હવે એક વસ્તુ યાદ રાખજો, ટાઇટલ સ્લાઇડમાં તમને નીચે સબ બોક્સ આવશે, જ્યારે ટાઇટલ ઓનલીમાં માત્ર ટાઇટલ ઉપરનું હેડિંગ લખવા માટેનું જ બોક્સ આવશે. હવે એના પછીની છે સેક્શન ટાઇટલ એન્ડ કન્ટેન્ટ. આ બીજી સ્લાઇડ છે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ. હવે આ સ્લાઇડમાં તમને જોશો તો ઉપર કોઈ ટાઇટલ આપેલું હશે. પરીક્ષાનું તમે જોશો તો પ્રશ્નમાં એમ હશે કે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ લ્યો, તેમાં એક ટાઇટલ આપેલું હશે કે GSSEB, માની લ્યો કે GSSEB આ ટાઇટલ આપેલું હશે. ત્યારબાદ અહીં તમને લખાણ આપેલું હશે, 2 પેરેગ્રાફમાં હોય અથવા તો કોઈ પણ નામ આપેલા હોય, ત્યારબાદ એની CPT એવું કોઈ પણ લખાણ આપેલું હશે તો તમે એમાં જોશો તો નીચે બુલેટ ઓટોમેટિક આવતા જાય છે. તો આ બુલેટ તમારે હટાવવાના નથી અથવા તો કાંઈ નવા ફોર્મેટમાં લખવાના નથી. એવી રીતે કાંઈ પણ તમને નામ આપેલા હોય અથવા તો બુલેટ અહીં જોશો તો ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડમાં બુલેટ જોવા મળે છે, અથવા તો કોઈ પેરેગ્રાફ આપેલા હોય તો પેરેગ્રાફમાં પણ બુલેટ તમારે હટાવવાના નથી. જે ફોર્મેટમાં છે એ જ ફોર્મેટમાં તમારે લખવાનું રહેશે. માત્ર ઉપર ટાઇટલ જે આપે પરીક્ષામાં એ ટાઇટલ લખવાનું અને નીચે જે પણ લખાણ તમને કીધું હોય, ઘણા નદીના નામ કીધા હોય, એવી રીતે ઘણું બધું તમને હું અહીં પૂછી શકે છે, પરંતુ અહીં તમારે કાંઈ પણ ચેન્જીસ કરવાના નથી. આવી રીતે તમારે બુલેટ દૂર કરવાનું નથી. પરીક્ષામાં કદાચ બુલેટ આપેલા ન પણ હોય, આવી રીતે નામ જ આપેલા હોય તો તમારે બુલેટ દૂર કરવાના નથી, કારણ કે આ સ્લાઇડનું ફોર્મેટ જ એવું છે કે એમાં બુલેટ આવે જ. તમને બુલેટ તમે અહીં કોઈ પણ લઈ શકો છો, પરંતુ બને ત્યાં સુધી તમારે કોઈ પણ જાતના ફેરફાર કરવા નહીં. જે બાય ડિફોલ્ટ બુલેટ આવે છે એ જ બુલેટ તમારે અહીં રાખવા. જોઈ લ્યો તમે, હું અહીંયા ક્લિક કરું છું તો બાય ડિફોલ્ટ બુલેટ કેવું રાઉન્ડ જ આવે છે. તો આ રાઉન્ડ જ બુલેટ તમારે રાખવું, કોઈ પણ જાતના ફેરફાર કરવા નહીં. પ્રથમમાં જોશો તો ચોરસ કરેલું બુલેટ છે, પરંતુ જે આ સ્લાઇડની બાય ડિફોલ્ટ એની જે સ્કીમ છે, એટલે કે તેની જે અંદરની જે રચના છે આ સ્લાઇડની, એ જ રાખવાની છે. આમાં કોઈ ફેરફાર કરવાનું નથી. આ સ્લાઇડનું નામ પણ યાદ રાખજો, ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ. એમાં ઉપર ટાઇટલ આપેલું હશે, કોઈ પણ રાજાનું કન્ટેન્ટ, કોઈ પણ રાજાનું નામ આપેલું હોય અને એના નીચે તેનું કન્ટેન્ટ અથવા તો તેના રાજ્યનો વિસ્તાર આપેલો હોય. આ કોઈ પણ માહિતી આપેલી હોય એ ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ. હવે એના પછીની છે સેક્શન હેડર. સેક્શન હેડર પણ ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ જેવી આપણને લાગે, પરંતુ થોડી એવી ડિફરન્સ છે, એનું હું તમને દેખાડું. તો તમે અહીં જોશો તો હું અહીંયા ટાઇટલ લખું ઓફિસ હોલ્ડર અને નીચે કોઈ એક પેરેગ્રાફ જ લઈ લો એટલે તમને વ્યવસ્થિત સમજાશે. હવે તમે જોશો તો અહીં તમને હું ઝૂમ કરીને બતાવું. તમારે અહીંયા પરીક્ષામાં કાંઈ નથી કરવાનું, પરંતુ અહીંયા સમજવા માટે હું તમને દેખાડું કે આ સ્લાઇડમાં શું ડિફરન્સ છે. તો હવે તમે જુઓ તો અહીં ટાઇટલ લખેલું તે ઘાટા અક્ષરે આવે છે, પરંતુ એના નીચેનું લખાણ છે એ આછા અક્ષરમાં છે. એને આપણે ઘાટા કરવાના નથી. જે એની સ્ટાઇલ છે એ જ સ્ટાઇલમાં રહેવા દેવાના છે. અને જો તમને કંઈ કીધું હોય કે જસ્ટિફાઈ કરો અથવા તો તેને વ્યવસ્થિત એમ કહીએ કે સેન્ટરમાં લખો તો જ કરવાનું. બાકી તમારે આ સેક્શન હેડરમાં પણ આ રીતે તમારે કાંઈ ફેરફાર કરવાના નથી, સેક્શન બદલાવાના નથી અથવા તો તેની સાઇઝ નાના મોટી કરવાની નથી. એટલે તમે જુઓ તો સેક્શન હેડરમાં ઉપર જે ટાઇટલ છે એ ઘાટા અક્ષરે જોવા મળશે અને તેના નીચેના જે
લખાણ છે એ આછા અક્ષરમાં જોશો તો આછા અક્ષરમાં જોવા મળે છે, તો એમાં તમારે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. આવી રીતે તમારે બોલ્ડ કે કાંઈ ઘાટા કરવાના નથી. માટે જે લખાણ છે એઝ ઇટ ઇઝ લખાણ લખી પરીક્ષામાં નવી સ્લાઇડ જે તમને પૂછી હોય એ સ્લાઇડમાં આગળ મૂવ ઓન કરવાનું રહેશે. કોઈ પણ આપણા મનથી ફેરફાર કરવાના નથી, એ વસ્તુ તમે યાદ રાખજો. હવે એના પછીની સ્લાઇડ છે ચોથી સ્લાઇડ, એમાં છે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડ. 2 કન્ટેન્ટ સ્લાઇડ, એમાં એક આવશે ટાઇટલ, એના પછી 2 કન્ટેન્ટ આવશે. ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડમાં એમાં તમે જુઓ તો 2 કન્ટેન્ટ સ્લાઇડ એટલે કે 2 અલગ અલગ કન્ટેન્ટ આપેલા હશે. જેમ કે હું અહીંયા કન્ટેન્ટમાં જોશો તો રિવર ઉપર ટાઇટલ આપી દીધું રિવર. હવે એક અહીંયા આપી દીધું નર્મદાનું. નર્મદા તો એ ક્યાં આવેલી છે તો કે ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ. એ રીતે તમને આ છે ને ટાઇટલ એન્ડ કન્ટેન્ટ સ્લાઇડમાં તમે જોશો ને તો તમને બોક્સ કરીને આપેલો હશે. 2 કન્ટેન્ટ સ્લાઇડ છે એટલે તમને છે ને પરીક્ષામાં જોશો તો ટેબલ સ્વરૂપે આપેલા હશે. ટેબલ સ્વરૂપે એટલે કે હું તમને એક અહીં ટેબલ દર્શાવું, પરંતુ પરીક્ષામાં નહીં હોય. આ રીતે ટેબલ આપેલા હશે નોર્મલી આવી રીતે. હવે આ 2 ટેબલ તમને ઉપર દેખાય છે, એમાં અહીં માની લ્યો કે ટાઇટલ આપેલું હશે એ અલગથી હશે, ત્યારબાદ નર્મદા, સામે લખેલું હશે ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ. આવી રીતે તમને બોક્સ કરીને આપેલું હશે. ત્યારબાદ છે ગંગા, એમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આવી રીતે તમને સામે નામ આપેલા હશે. તમે ખાસ ઉપર જોજો કે આ રીતે બોક્સમાં આપેલા હશે, પરંતુ પરીક્ષામાં તમારે આવી રીતે બોક્સમાં ભલે આપેલા હોય, અહીં તમારે કાંઈ નથી લેવાનું. અહીંયા માત્ર તમારે અહીં 2 કન્ટેન્ટ સ્લાઇડ લીધી તો 2 કન્ટેન્ટ સ્લાઇડમાં તમારે અહીંયા મધ્યપ્રદેશ, એમાં નર્મદા જોવો તો એમાં ગુજરાત અને મધ્યપ્રદેશ લખેલું, ત્યારબાદ ગંગા, તો એની સામે બાજુમાં ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ. આ રીતે તમને રાજ્યના નામ આપેલા હશે. તો તમારે એમાં જોશો તો બુલેટ આવતા હશે અને એમાં બોક્સ નથી આવતા, તો આમાં તમારે બોક્સ લેવાના નથી. સાથે જ એમ માની લ્યો કે તમને અહીં ટેબ મૂકેલી હોય એટલે કે જગ્યા મૂકેલી હોય, તો આવી રીતે એન્ટર મારીને તમે જગ્યા અને સામે જ તમારે જે વસ્તુ હોય એ રીતે સામે જ લખવાનું રહેશે. આડાઅવળું લખવાનું નથી. થોડી જગ્યા મૂકી હોય તો તમે એન્ટરનો ઉપયોગ કરી શકો છો. એક વસ્તુ એ પણ યાદ રાખજો કે પરીક્ષામાં એક પણ જાતની શોર્ટકટ કી ચાલતી નહીં હોય. કંટ્રોલ Z હોય, કંટ્રોલ Y હોય, અન્ડુ, રીડુ કે કોઈ પણ કંટ્રોલ C, કંટ્રોલ V, કટ, કોપી, પેસ્ટ, એની કોઈ પણ શોર્ટકટ ચાલતી નહીં હોય અને તમે શોર્ટકટનો ઉપયોગ પણ નહીં કરતા. જો તમે શોર્ટકટનો ઉપયોગ કરી કંટ્રોલ Z કરો તો કોઈ પણ સ્લાઇડ વહી પણ જાય અને પાછી ન પણ આવે, એવું પણ બની શકે છે. એટલે તમારે એક પણ શોર્ટકટ કીનો ઉપયોગ કરવાનો નથી. હવે એના પછી આ સ્લાઇડ તો તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે કે એમાં એક ટાઇટલ હશે. આ સ્લાઇડનું નામ છે 2 કન્ટેન્ટ સ્લાઇડ. એમાં એક ટાઇટલ આપેલું હશે, એમાં 2 કન્ટેન્ટ તમને આપેલા હોય. એક છે આમાં ગામના નામ પણ આપેલા હોય, તાલુકાના નામ પણ આપેલા હોય. અહીંયા હું તમને એમ લખી દઉં કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ. ટાઇટલ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ. હવે એમાં આવતા તાલુકા, એમાં જસદણ, જેતપુર, એવી રીતે કોઈ પણ તાલુકો લઈ લઈ, ભાયાવદર,
ઉપલેટા. આ રીતે તમને કોઈ પણ તાલુકા આપેલા હોય અને સામે એના ગામના નામ પણ આપેલા હોય તો એ રીતે તમારે એના ગામના નામ લખવાના રહેશે. અથવા તો એવી રીતે કીધું હોય કે અહીંયા ડિસ્ટ્રિક્ટ, માની લ્યો કે માત્ર ડિસ્ટ્રિક્ટ જ આપેલું છે અને સામે તમને આ તાલુકા શેમાં આવેલા છે તો તમારે શું કહેવાનું, અહીંયા જોવો તો અહીંયા રાજકોટ ટાઇટલ આપવાનું. આ એક ટાઇટલ થઈ ગયું. ત્યારબાદ અહીં એના પછી એક સ્પેસ મૂકીને આપેલું હશે, એમાં તમે માની લ્યો કે જામનગરના આપેલા હોય તાલુકા, ધ્રોલ, જોડિયા, ધ્રોલ, જોડિયા. આપણે આ બે તાલુકા અત્યારે લઈ લઈએ. એમાં તમારે જોશો તો અહીં એન્ટર આપી અને જામનગર, આ રીતે તમારે સાથે, એટલે કે જે તાલુકો છે એની જ સામે તેનો જિલ્લો આવવો જોઈએ. આ રીતનું પણ ટુ કન્ટેન્ટ સ્લાઇડમાં તમને પૂછાઈ શકે છે. તો આ ટુ કન્ટેન્ટ સ્લાઇડમાં તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવી. એમાં મુખ્યત્વે 3 બોક્સ હશે. ઉપર હશે એમાં ટાઇટલ લખવાનું, બીજા 2 બોક્સ હશે એમાં જે માહિતી તમને ટેબલમાં આપેલી છે એ માહિતી તમારે અહીં કન્ટેન્ટ, એટલે કે ટુ કન્ટેન્ટ સ્લાઇડમાં લખવાની રહેશે. ત્યારબાદ છે કમ્પેરિઝન સ્લાઇડ. કમ્પેરિઝન સ્લાઇડમાં તમારે પ્રશ્ન એ રીતે પૂછાશે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોઈ પણ પ્રશ્ન હોય, હું તમને ઉદાહરણ આપું છું, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ. એમાં કહેશે કે ટુ કમ્પેરિઝન સ્લાઇડ લ્યો અને સરદાર વલ્લભભાઈ પટેલ અને તેની સાથે જવાહરલાલ નહેરુ એવા 2 બોક્સ આપેલા હશે ટેબલમાં અને તેની નીચે તેમને માહિતી આપેલી હશે. તો તમારે સૌથી પહેલાં ક્લિક ટુ એડ ટાઇટલમાં તમારે લખવાનું રહેશે સરદાર પટેલ. એટલે તમને જે કમ્પેરિઝન આપેલી હોય એ, અને પછી આ રીતે વોસિસ કરી જવાહરલાલ નહેરુ. આ રીતે તમારે સૌથી પહેલા ટાઇટલ લખવાનું સરદાર પટેલ વર્સિસ જવાહરલાલ નહેરુ. આ લખી લીધા બાદ પાછું તમારે અહીં ટાઇટલ લખવાનું સરદાર પટેલ. અને અહીં લખવાનું જવાહરલાલ નહેરુ. ત્યારબાદ જે કમ્પેરિઝન છે અહીં તમારે હોમ મિનિસ્ટર આવશે, અહીંયા આવશે પ્રાઇમ મિનિસ્ટર, આ રીતે કોઈ પણ કમ્પેરિઝન આપેલી હોય અથવા તો તેનું લખાણ પણ આપે. એવું નથી કે આવું શોર્ટમાં જ આપે, પેપર લેન્ધી હોય તો તેનું લખાણ આપે. સરદાર પટેલ હતા એ ગુજરાતના હતા એ રીતની કોઈ વાર્તા ટાઈપ લખાણ આપે. જ્યારે જવાહરલાલ નહેરુ એ કાશ્મીરી પંડિત હતા. તેવી રીતે કોઈ પણ કમ્પેરિઝન આપેલી હોય અને એમ પણ કહે કે તે સરદાર પટેલ દેશના પ્રથમ ગૃહપ્રધાન હતા, જ્યારે વડાપ્રધાન જવાહરલાલ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. એ રીતની કમ્પેરિઝન કરીને તમને આપે તો તમારે સૌથી પહેલાં આ વસ્તુ તો યાદ રાખવાની કે ટાઇટલમાં તમારે ક્લિક ટુ એડ ટાઇટલમાં શું લખવાનું રહેશે કે જે કમ્પેરિઝન આપેલી છે સરદાર પટેલ વર્સિસ જવાહરલાલ નહેરુ. આ રીતે તમારે ટાઇટલ લખવાનું. ક્યારે કે જ્યારે કમ્પેરિઝન સ્લાઇડ પૂછાણી હોય ત્યારે. એના પછી તમે જોશો તો અહીં બીજા બોક્સ આવે છે, ટાઇટલ, સબટાઇટલ આવે છે. સબટાઇટલમાં સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ લખવાનું. એ તમે જોશો તો ઘાટા અક્ષરે લખેલા આવે છે, તો તેમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. જે રીતે આવે છે એ રીતે જ તમારે અહીં લખેલું રહેવા દેવાનું જ એઝ ઇટ ઇઝ. ત્યારબાદ તમે અહીં જોશો તો બુલેટ પણ અહીં આવે છે, તો અહીં બુલેટને પણ દૂર કરવાના નથી. જે બુલેટ આવે છે એ જ બુલેટ એઝ ઇટ ઇઝ રાખવાના છે.
અહીં જે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે ને એ સ્લાઇડની સ્ટાઇલ. સ્લાઇડ જે આપણે અહીં ઉપયોગ કરીએ છીએ એની સ્ટાઇલ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. અને એનું સ્ટાઇલમાં એની ફોર્મેટ એટલે કે એમાં કયા કયા બોક્સ આવે છે, કયા બોક્સમાં કઈ માહિતી લખવાની છે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ વસ્તુ તમે વ્યવસ્થિત સમજી લેજો. જે મેં અહીં સમજાવેલી કે ટાઇટલ સ્લાઇડમાં શું લખવાનું, સબટાઇટલમાં શું લખવાનું. આ સબટાઇટલમાં તમે જોશો તો સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, એના પછીના એનું વિશે જે કમ્પેરિઝન આપેલી હોય એવી રીતે અહીં માની લ્યો કે ગુજરાતની અને મહારાષ્ટ્રની કમ્પેરિઝન આપેલી હોય. એવી રીતે કોઈ પણ કમ્પેરિઝન આપેલી હોય તો તમારે અહીં ટાઇટલમાં ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર લખવાનું. ત્યારબાદ અહીં ગુજરાત, અહીંયા મહારાષ્ટ્ર, ત્યારબાદ ગુજરાતની માહિતી અહીં મોટા બોક્સ જે સબ કન્ટેન્ટ લખેલું હોય એમાં, અને અહીં મહારાષ્ટ્રની માહિતી લખવાની રહેશે. ત્યારબાદ એના પછીની સ્લાઇડ છે ટાઇટલ ઓનલી, જે અહીં આપણે લીધેલી જ છે. ટાઇટલ ઓનલી આ સ્લાઇડ છે એ આપણી હોમ સ્લાઇડ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ સ્લાઇડમાં તમને માત્ર એક ટાઇટલ હશે અને પરીક્ષામાં એમ પૂછેલું હશે કે ટાઇટલ ઓનલી સ્લાઇડ લ્યો. ત્યારબાદ તમને કોઈ ટેબલ આપેલું હોય તો તમારે ટેબલ લેવાનું, અથવા તો કોઈ લખાણ આપેલું હોય તો લખાણ લેવાનું. તો એ કઈ રીતે લેવું એ પણ હું તમને માહિતી આપું. તો ટાઇટલ ઓનલી એવી રીતે પૂછે કે ટાઇટલ ઓનલી સ્લાઇડ લ્યો, અને તેમાં ટાઇટલ સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ વિશે માહિતી લખવાની છે. તો સરદાર પટેલ વિશે માહિતી લખવાની છે તો આપણી પાસે માત્ર ટાઇટલ જ છે. તો હવે આપણે લખશું કઈ રીતે? લખવું હોય તો શું કરવાનું? લખવા માટે ઇન્સર્ટમાં જવાનું. ઇન્સર્ટમાં જઈ ટેક્સ્ટ બોક્સ લેવાનું. ટેક્સ્ટ બોક્સ ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ ટાઈપની ઊભી લીટીની નિશાની આવશે, જે અહીં તમને એરામાં બતાતી હશે. તો આ ઊભી લીટીની નિશાની લઈ આ ટેક્સ્ટ બોક્સ આ રીતે તમારે ડ્રો કરવાનું, અને તેમાં કોઈ પણ માહિતી જે આપેલી છે એ લખવાની. જેમ કે સરદાર પટેલના જીવન ચરિત્રની માહિતી આપેલી હોય તો એ અહીં તમારે લખવાની રહેશે. આમાં કોઈ તમે ફેરફાર કરશો તો પણ ચાલશે. તમે જસ્ટિફાઈ કરો, સેન્ટરમાં લખો. આ તમારી હોમ સ્લાઇડ છે, આમાં તમે કાંઈ પણ કરી શકો. કારણ કે માત્ર તેને લોકોએ તમને સ્લાઇડમાં ટાઇટલ જ આપેલું છે, અને લખાણ તમને જે મજા આવે એ રીતે તમે લખી શકો છો. સાથે જ તમને એમ કીધું હોય કે લખાણના અક્ષરો ક્યાં રાખવા, બોલ્ડ, ઇટાલિક એવું પૂછી શકે, અથવા તો ફોન્ટ તમને જે મજા આવે એ રાખવાના. એ રીતે તમે આ સ્લાઇડમાં કાંઈ પણ કરી શકો છો. આ ઉપરાંત ઘણી વખત આ સ્લાઇડમાં ટેબલ પણ પૂછાય છે. ટેબલ લેવા માટે શું કરવાનું? ઇન્સર્ટમાં જવાનું, ટેબલ ઉપર ક્લિક કરી ડ્રો ટેબલમાં અથવા તો ઇન્સર્ટ ટેબલમાં તમારે જવાનું. કેટલી કોલમ જોઈ છે એ કોલમ લેવાની. માની લ્યો કે 5 કોલમ જોઈ છે અને 2 રો જોઈ છે, તો આપણે અહીં 5 કોલમ લઈ લીધી ને 2 રો લઈ લીધી. તો આ 5 કોલમ ને 2 રોને તમે અલગ અલગ સ્ટાઇલમાં અહીં જોવો તો સ્ટાઇલ અલગ અલગ કેટલી પણ બધી છે. એ બધી કેમાં આવશે? સ્ટાઇલ ડિઝાઇન ટેબમાં આવશે. ટેબલ સ્ટાઇલ ડિઝાઇન ટેબમાં ટેબલ સ્લાઇડ આવશે. એમાં તમે જોશો તો ગ્રીન, આ બ્લુ, યલો કલરની કોઈ પણ સ્લાઇડ તમે લઈ શકો છો. માની લો કે તમારે સામાન્ય સિમ્પલ સ્લાઇડ લેવી હોય તો આ રીતે તમે સિમ્પલ સ્લાઇડ ડિઝાઇન પણ લઈ શકો છો. અને ટેબલમાં જે માહિતી તમને ભરવાની કીધી હોય એ રીતે તમારે અહીં માહિતી લખી લેવાની. સિરિયલ નંબર કીધા હોય તો સિરિયલ નંબર, ત્યારબાદ સ્ટુડન્ટ નેમ, ત્યારબાદ આપેલું હોય એડ્રેસ, કોન્ટેક્ટ નંબર અને એના ટીચરનું નામ આપેલું હોય. તો આ રીતે કોઈ પણ માહિતી તમને આપેલું હોય તો તમારે ટેબલમાં આ રીતે લખી શકો છો અને તેમાં માહિતી ઉમેરી શકો છો. ઘણી વખત ટેબલ પૂછાય છે તો ટેબલમાં પણ તમે ફેરફાર તમારી મુજબ કરી શકો છો. સ્લાઇડ આ રીતે તમે કલર પણ ચેન્જ કરી શકો છો, સ્ટાઇલ ચેન્જ કરી શકો છો, બધું કરી શકો છો. કારણ કે આ તમારી હોમ સ્લાઇડ છે અને તમને જે મજા આવે એ રીતે તમે તેની સાઇઝ નાના મોટી પણ કરી શકો છો.
પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ટાઇટલ ઓનલી અને ટાઇટલ સ્લાઇડમાં ભૂલ થાય નહીં. નકર જો તમને લખાણ તો બેયમાં આપેલું જ હોય છે, ઓમાં પણ ટાઇટલ લખવાનું હોય છે, ટાઇટલ ઓનલી સ્લાઇડમાં પણ, અને નીચે લખાણ આપેલું હોય છે. આ સ્લાઇડમાં પણ તમને એવું પૂછે કે ટાઇટલ ઓનલી સ્લાઇડ લ્યો, નીચે લખાણ આપેલું હોય તો ઇન્સર્ટમાં જઈ તમે ટેક્સ્ટ બોક્સ લઈને લખાણ લખી શકો છો. એટલે આ બે સ્લાઇડમાં તમારે ભૂલ કરવાની નથી, એ ખાસ યાદ રાખજો. એના પછીની સ્લાઇડ છે 7મી, જે સ્લાઇડ છે બ્લેન્ક સ્લાઇડમાં તમે જોશો તો મુખ્યત્વે બ્લેન્ક સ્લાઇડ, આ જે સ્લાઇડ છે એમાં ટેબલ જ પૂછાય છે. આ ટેબલ બ્લેન્ક સ્લાઇડમાં ટેબલ પૂછાવાની શક્યતા વધારે રહે. તો ઇન્સર્ટ ટેબલમાં માની લ્યો કે મારે 5 રો અને 5 કોલમ જોઈ છે, તો આ રીતે 5 રો અને 5 કોલમ લખી અહીંયા આવી ગયું. ત્યારબાદ ડિઝાઇન ટેબમાં તમે કોઈ પણ ડિઝાઇન લઈ શકો છો, તો મેં સાદી ડિઝાઇન જ લીધી છે. અને આ ડિઝાઇનમાં ટેબલ તમને જે પણ ટેબલમાં માહિતી આપેલી હોય એ ટેબલમાં માહિતી લખવાની રહેશે. એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ તમારે માહિતી લખવાની છે, એમાં કોઈ પણ જાતની ભૂલ કરવાની નથી. ત્યારબાદ તમે અલાઇનમેન્ટ, તમે સેન્ટર અલાઇનમેન્ટ આપવો હોય તો સેન્ટર આપી શકો. આ રીતે અલાઇનમેન્ટ તમારા ટેબલમાં કઈ રીતે લખવા છે એ તમે તમારી રીતે સેન્ટર, માની લ્યો કે અહીંયા હું એક નામ જ મારું લખું, ત્યારબાદ તમારું કોઈનું નામ લખું. તો આ નામ મેં લખેલા છે, બરાબર. હવે આ સ્ટાઇલ તમને માની લ્યો કે તમારે ટેક્સ્ટ ડાયરેક્શન આ રીતે આડી રાખવી છે, ઊભી રાખવી છે, એ કોઈ પણ રીતે તમે રાખી શકો છો. અહીં જોયું તો આ હાર્દિક નામ છે એ આડું આવી ગયું. ત્યારબાદ ટેક્સ્ટ ડાયરેક્શનમાં જઈ આ રીતે તમે જોશો તો જે સિલેક્ટ કરશો એનું ટેક્સ્ટ ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. તો આ રીતે તમે ટેક્સ્ટ ડાયરેક્શન તમારે જો પરીક્ષામાં અલગ અલગ રીતે આપેલું હોય તો હોમ ટેબમાં ટેબલ લેશો એટલે એમાં ટેબલમાં ટેક્સ્ટ ડાયરેક્શન, આ ઉપરાંત તમને સેન્ટર અલાઇનમેન્ટ, લેફ્ટ અલાઇનમેન્ટ, જસ્ટિફાઈ કીએ તો આ રીતે તમે કોઈ પણ માહિતી લેફ્ટ અલાઇનમેન્ટમાં લખી શકો છો, સેન્ટરમાં લખી શકો છો. એ જે પરીક્ષામાં પૂછેલું છે એના ઉપર આધાર રહે છે. માત્ર તમારે આ સ્લાઇડ છે બ્લેન્ક સ્લાઇડ, એમાં એક વસ્તુ યાદ રાખજો કે ટેબલ પૂછાવાના ચાન્સ વધારે રહે છે. આ ઉપરાંત જો બ્લેન્ક સ્લાઇડમાં તમને લખાણ કહે તો તમે અહીં ટેક્સ્ટ બોક્સ પણ લઈ શકો છો અને લખાણ પણ લખી શકો છો, પરંતુ બને ત્યાં સુધી અહીં ટેબલ પૂછાવાના ચાન્સ વધારે છે, એ વસ્તુ યાદ રાખવી. એના પછીની છે 8મી સ્લાઇડ, કન્ટેન્ટ વિથ કેપ્શન. કન્ટેન્ટ વિથ કેપ્શન એમાં તમને જોશો તો અહીં એક ટાઇટલ આપેલું હશે. ત્યારબાદ તેમાં ટાઇટલમાં કોઈ પણ ટાઇટલ લખી લઈએ આપણે. ત્યારબાદ અહીં તમે જોશો તો અહીંના બોક્સમાં તમારે શોર્ટ માહિતી લખેલી હશે, કોઈ પણ શોર્ટમાં માહિતી આપેલી હશે એ લખવાની રહેશે અહીંના બોક્સમાં. અને તમે જોશો તો પેરેગ્રાફ, આ જે મોટું બોક્સ તમને દેખાય છે એમાં પેરેગ્રાફ લખવાના રહેશે. આ પેરેગ્રાફમાં તમે જોશો તો બાય ડિફોલ્ટ બુલેટ આવે છે, તો એમાં પણ તમારે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. અને આ રીતનો પેરેગ્રાફ જેવી જે માહિતી હોય એ મોટા બોક્સમાં લખવાની છે, અને ટૂંકી માહિતી કોઈ પણ શોર્ટમાં માહિતી હશે તે અહીંના બોક્સમાં લખવાની રહેશે. ટોટલ અહીં તમે જોશો તો કન્ટેન્ટ વિથ કેપ્શનમાં 3 સ્લાઇડ જોવા મળશે, એટલે કે 3 બોક્સ જોવા મળશે. એમાં એકમાં હેડિંગ લખવાનું છે, બાકીમાં એકમાં શોર્ટ માહિતી, અને બાકીના મોટું જે બોક્સ દેખાય એમાં તમારે પેરેગ્રાફ લખવાના રહેશે. એન પછીની લાસ્ટ સ્લાઇડ છે 9મી. આ સ્લાઇડમાં તમે જોશો તો પિક્ચર વિથ કેપ્શન સ્લાઇડ, એમાં તમારે જોશો તો આ સ્લાઇડમાં તમને પહેલાં તો હેડિંગ આપી દેશે, એ લખવાનું રહેશે. હેડિંગ લખી લ્યો, આ હેડિંગ લખી લીધું, ઓફિસ હોલ્ડર. ત્યારબાદ અહીં તેની શોર્ટમાં માહિતી, આ શોર્ટમાં માહિતી, અને અહીં તમને પિક્ચર એડ કરવાનું કહેશે. તો પિક્ચર એડ કરવા માટે કોઈ પણ પિક્ચર તમને અહીં આપેલું હશે
એ તમને ફાઇલનો પાથ પણ આપેલો હશે, તો એ ફાઇલના પાથમાંથી તમારે પિક્ચર એડ કરી દેવાનું રહેશે. તો અહીં આપણે એક બુકનું પિક્ચર એડ કરી દીધું, ઓફિસ હોલ્ડર. ત્યારબાદ એના બુક વિશેની માહિતી પણ આપેલી હોય, અથવા તો કોઈ પણ પિક્ચર એડ કરવાનું હોય, એ પિક્ચર સાથેની માહિતી તમને પૂછે તો પિક્ચર વિથ કન્ટેન્ટ સ્લાઇડમાં તમારે લખવાની રહેશે. આ ઉપરાંત તમે એક વસ્તુ યાદ રાખજો કે અહીં પણ તમે કલરનો ઉપયોગ જે વર્ડમાં કરીએ છીએ એ રીતે કલરનો ઉપયોગ છે, એ બધું વસ્તુ બોલ્ડ, ઇટાલિક, આ બધી જ વસ્તુ અહીં પણ ઉપયોગ થાય છે. તો જેટલી વસ્તુ પરીક્ષામાં પૂછે એટલું વસ્તુ જ આપણે કરવાનું છે. વધારાની આપણા મનથી એક પણ વસ્તુ એડ કરવાની નથી, નહીતર તમારો માર્ક્સ જવાની શક્યતા રહે. એટલે જ અહીં તમારે જોઈ લેવું કે શું કીધું છે. ત્યારબાદ ટ્રાન્ઝિશન આપવાનું ભૂલાય નહીં. સ્લાઇડમાં ટ્રાન્ઝિશન એટલે કે કઈ રીતે સ્લાઇડ આવશે એ વસ્તુ તમે યાદ રાખજો કે ટ્રાન્ઝિશન આપવાનું ભૂલાય નહીં. બધી જ સ્લાઇડમાં ટ્રાન્ઝિશન આપવાના, એટલે કે સ્લાઇડ કઈ રીતે ચેન્જ થશે અહીં હું તમને દેખાડું છું. બધી જ સ્લાઇડમાં ટ્રાન્ઝિશન મેં આપી દીધા રેન્ડમલી, જે પણ અહીં હતા બધી આપણે 9 સ્લાઇડમાં ટ્રાન્ઝિશન આપી દીધા. હવે ત્યારબાદ એનિમેશન અહીં આપેલો છે ઓપ્શન. એનિમેશનમાં તમે જોશો તો કઈ રીતે આ ઓપ્શન એટલે કે કઈ રીતે આવવા જોઈએ આ બધા અક્ષરો, લખાણ, એને એનિમેશન દ્વારા આપવાના રહેશે. ટ્રાન્ઝિશન દ્વારા શું આપવાનું રહેશે કે તમે જે સ્લાઇડમાં તમે જે લખાણ આપો ને, સ્લાઇડનું જે છે ને એ કઈ રીતે આવશે ને એ તમારે ટ્રાન્ઝિશનના મદદથી લેવાનું છે. જ્યારે અંદરનું લખાણ કઈ રીતે આવશે ને, કઈ રીતે સ્લાઇડ શોમાં, એ તમારે અહીં આપેલું એનિમેશન નામનું ઓપ્શનની મદદથી તમારે લેવાનું રહેશે. હવે તો આપણે જોઈએ અહીં હોમ ટેબમાં જઈએ, ટ્રાન્ઝિશન અને સ્લાઇડ શો. હવે આપણે અહીં તમને ટ્રાન્ઝિશનમાં પરીક્ષામાં સ્લાઇડ શો કરીને જોવાનું નથી, માત્ર તમને જે ટ્રાન્ઝિશન આપવાના અને અથવા તો તમને એમ કીધું હોય કે એનિમેશન આપો, તો એનિમેશનમાં તમારે ફ્લાય એનિમેશન, ફ્લોટ એનિમેશન, આ બધા એનિમેશન છે એ તમે જોઈ લ્યો. તો ફ્લાય છે, ફ્લોટ છે, એપિયલ છે, ફેડ છે, આ બધા એનિમેશન ક્યાં આપવાના કે જે તમે લખાણ કર્યું એમાં આ બધા એનિમેશન આપવાના રહેશે. અને ટ્રાન્ઝિશન ક્યાં આપવાના રહેશે એ પણ જોઈ લ્યો. આ બધા જ ટ્રાન્ઝિશન છે કે તમારી સ્લાઇડ કઈ રીતે આવશે, જ્યારે પ્રેઝન્ટેશન શરૂ કરો ત્યારે તમારી સ્લાઇડ કઈ રીતે આવશે એના માટે ટ્રાન્ઝિશનનો ઉપયોગ થાય. હવે આપણે સ્લાઇડ શો જોઈએ તો આપણે જે પ્રથમ સ્લાઇડથી જોઈએ તો કઈ રીતે આવે છે. તો અહીં જોશો તો આપણે જે ટ્રાન્ઝિશન આપેલું એ રીતે પહેલાં ઓફિસ હોલ્ડર આવ્યું, લખાણ આવેલું. હવે બીજી સ્લાઇડ આવશે, GSACB આવી ગયું. આ રીતે જોવો તો તમે સ્લાઇડ ફરતી જાય છે, અક્ષરો પણ એના બદલતા જાય છે, એની અલગ અલગ જે સ્લાઇડની આપણે ઇફેક્ટ આપેલી છે એ પણ અહીં તમે જોઈ શકો છો. તો આ રીતે સ્લાઇડ શોમાં તમે જે ઇફેક્ટો આપેલી છે એ તમે જોઈ શકો છો. ટ્રાન્ઝિશન આપેલા એ ટ્રાન્ઝિશન સ્લાઇડ માટે એક વસ્તુ ખાલી તમારે યાદ રાખવાની, સ્લાઇડ માટે ટ્રાન્ઝિશન અને એના અંદરના લખાણ માટે એનિમેશનનો ઉપયોગ થાય છે. તો આપણે અહીં 9 સ્લાઇડ જોઈ, સાથે તેની માહિતી લીધી કે કઈ રીતની કઈ સ્લાઇડમાં કઈ માહિતી ઉમેરવાની છે. છતાં પણ તમને કાંઈ ન સમજાય તો તમે મને કોઈ પણ સમયે પૂછી શકો છો. તો હવે આજના લેક્ચરમાં અહીં સુધી આપણે સ્લાઇડ શો પાવર પોઈન્ટ રાખીએ છીએ. આ ઉપરાંત જે વધારાની માહિતી છે આ મેનુમાં રિવ્યૂ છે, વ્યૂ મેનુ છે, સાથે જ અહીં માર્કોસ છે, સ્વિચ વિન્ડોઝ છે, આ બધા જ ઓપ્શન પરીક્ષામાં પૂછાવાના જ નથી એ હું તમને ગેરંટી આપું છું. છતાં પણ તમે એક વખત બુકમાંથી વાંચી લેજો. એમાં ટાઈમ ડ્યુરેશન અથવા તો જોવો, માની લ્યો કે તમને એનિમેશન કીધું હોય, કેટલાક ટાઈમ પછી મૂકવું હોય તો એનિમેશનમાં તમે કોઈ પણ તમે ટાઈમ ડ્યુરેશનમાં ટાઈમિંગ અહીં ટાઈમિંગ નામના ઓપ્શનમાં આપી શકો છો. ત્યારબાદ
એમાં બીજું કોઈ પણ વસ્તુ એડ કરવાની રહેતી નથી. માત્ર તમારી કઈ સ્લાઇડ ટાઈમિંગમાં માની લ્યો કે 6 સેકન્ડ 10 સેકન્ડ પછી આપ્યું હોય તો અહીં ટાઈમિંગ ટ્રાન્ઝિશનમાં સ્લાઇડ ઉપર ક્લિક કરીને માની લ્યો કે 10 સેકન્ડ પછી છઠ્ઠી સ્લાઇડ આવી જ હોય તો અહીં હું 10 સેકન્ડ લખી નાખું તો ઓકે આપી દીધું. આપણે અહીં 10 સેકન્ડ. હવે આ 5મી સ્લાઇડ છે પ્રિવ્યૂ લઈ લીધું તો આ પ્રિવ્યૂ કર્યું. હવે આપણે સ્લાઇડ શો જોઈએ ફ્રોમ કરંટ સાઇડ તો આપણે આ 5મી સ્લાઇડ લીધી. હવે એમાં તમે છઠ્ઠા નંબરની સ્લાઇડ લેશો ને તો 10 સેકન્ડ પછી આવશે. એ રીતનું આપણે બધી ચેન્જીસ કરી શકીએ છીએ. તો આપણે ટાઈમિંગ મૂળ તો અહીં ટાઈમિંગ તમે અહીં સેટ કરી શકો છો કે કેટલા ડ્યુરેશન પછી આવવી જોઈએ આફ્ટર એ બધા ટાઈમિંગ. એના પછી સાઉન્ડ પણ ઇફેક્ટ તમે આપી શકો છો પણ આટલું બધું ડીપમાં ક્યારેય પૂછાણું છે નહીં. છતાં પણ તમે એકવાર બુકમાં વાંચી લેજો અને પ્રેક્ટિસ કરશો આ સ્લાઇડની એટલે આવડી જશે. તો મિત્રો અહીં પાવર પોઈન્ટનો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. સાથે જ તમારો CPTના લેક્ચરમાં સારો એવો ફીડબેક મળે છે એટલે હું તમારા લેક્ચર કન્ટિન્યુ રાખેલા છે. એટલે હજુ પણ તમે વધુ લોકો સુધી પહોંચાડો કારણ કે આ પરીક્ષા હમણાં ઘણા લોકોને CPTની પરીક્ષા હાલમાં જ લેવાના છે. તો આ એ લોકોને પણ મદદરૂપ થઈ અને એ લોકોને લાઈક શેર કમેન્ટ અને શેર કરો. મેક્સિમમ તો તમે તેને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહો. જય હિન્દ.